તો નિરાશાજનક પરિણામો પર કોંગ્રેસ મંથન કરશે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં મળશે બેઠક। આજથી લઈને 6 મે સુધી ઝોન વાઇઝ મંથન કરાશે। કોંગ્રેસને મળેલા પરિણામો પર નેતાઓ ચર્ચા કરશે। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાશે મહત્વની બેઠક અને બેઠકમાં જિલ્લા પ્રમુખ, વિપક્ષ નેતા, પરીક્ષકો રહેશે હાજર। વિસ્તારમાં થયેલા હારના પરિણામો મુદ્દે રિપોર્ટ આપવો પડશે। આજે દક્ષિણ ઝોનના પદાધિકારીઓ સાથે મહત્વની બેઠક થશે। 3 મેના રોજ ઉત્તર ગુજરાતના પદાધિકારીઓ સાથે બેઠક કરશે તો 4 મેના રોજ મધ્ય ગુજરાતના પદાધિકારીઓ સાથે બેઠકનું આયોજન। 5 અને 6 મેના રોજ સૌરાષ્ટ્ર ઝોનના નેતાઓ સાથે બેઠક થશે। સંવાદદાતા ગૌરવ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, હાર થઈ છે, હવે તેને લઈને મનોમંથન થઈ રહ્યું છે કે ક્યાં અમે કાચા પડ્યા છે અને આજે બેઠકનું આયોજન? સીધા વાત કરીએ તો જે સ્થાનિક સ્તરની ચૂંટણીઓ થઈ તેમાં કોંગ્રેસની એવી આશા હતી કે ગત 5 વર્ષ પહેલા જે પરિણામ આવ્યું હતું તેમાં સુધારો થશે, પરંતુ ક્યાંય એવો સુધારો જોવા મળતો નથી। છેવટે તમામ જિલ્લા પંચાયત અને મોટાભાગની તાલુકા પંચાયતમાં કોંગ્રેસની હાર જોવા મળી। નગરપાલિકામાં પણ ક્યાંય તેમનો ગજવાગી નહીં। એ સ્થિતિને આધારે કોંગ્રેસે હવે મંથન કરવાની શરૂઆત કરી છે કે કયા કારણોસર કોંગ્રેસની હાર થઈ। 2 મે એટલે કે આજથી લઈને 6 મે સુધી અલગ અલગ ઝોનની બેઠક યોજાશે। જેમાં પ્રદેશ કાર્યાલય ખાતે યોજાનારી બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, અલગ અલગ ઝોનના પ્રભારી, જે તે જિલ્લાના પ્રમુખો, જે તે મહાનગરપાલિકાના કે નગરપાલિકાના પ્રમુખ હાજર રહેશે અને કઈ ભૂલ થઈ તેનું મંથન કરશે। આજની વાત કરીએ તો આજે દક્ષિણ ઝોનના પદાધિકારીઓ સાથે બેઠક થશે। આવતીકાલે ઉત્તર ગુજરાતના પદાધિકારીઓ સાથે બેઠક થશે। 4 તારીખના રોજ મધ્ય ગુજરાત, 5 અને 6 ના રોજ સૌરાષ્ટ્રના નેતાઓ સાથે બેઠક થશે અને હારના કારણોની સમીક્ષા કરવામાં આવશે। જી બિલકુલ, આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।